મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ રામપર વેકરાના યુવા મહિલા એડવોકેટ નિધિબેન રાબડિયાની ખાસ મુલાકાત. મારું નામ એડવોકેટ નિધિ રાબડિયા છે. હું માંડવી નાગલપુરથી આવું છું અને મારા લગ્ન 4 વર્ષથી અહીંયા રામપર વેકરામાં થયા છે. હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને મારા સાસુ સસરા અને મારા હસબન્ડ એ પણ એક ખેડૂત જ છે. મારા હસબન્ડ સિવિલ એન્જિનિયર છે, પણ એ અત્યારે અમારી પોતાની જમીન છે એટલે ઓર્ગેનિક ખેતી તરફ જઈ રહ્યા છે. અને હું છેલ્લા 7 વર્ષથી વકીલાત કરું છું. પણ મારી એક બચપનથી પર્સનલ એવી ઈચ્છા હતી કે જે મારી સમાજમાં વકીલાતનું ક્ષેત્ર હોય કે કોઈ કાયદાકીય ક્ષેત્ર હોય કે કાનૂની ડિપાર્ટમેન્ટ હોય, એમાં કોઈ છોકરીઓ આગળ પડતી હોતી નથી. એટલે મને પર્સનલી એવી ઈચ્છા હતી કે મારી સમાજમાં જે છોકરીઓ અથવા તો જે માણસો જે ફિલ્ડમાં અગ્રેસર નથી એમાં આપણે આગળ વધીએ અને સમાજને જેટલા બને એટલા વધુ ને વધુ ઉપયોગી થઈએ. જ્યારે કાયદાની ખબર જ નથી ત્યારે એમ થતું કે વકીલ આમ છે તેમ છે, કોર્ટમાં બીક લાગે કે આ તે. પણ જ્યારે LLB નો અભ્યાસ કર્યો, ધીમે ધીમે કામ શીખ્યું, ત્યારે એમ થયું કે ના, કાયદો તો ખૂબ જ વિશાળ છે. રોજે રોજ કાયદામાં દેશમાં નવા નવા કાયદાઓ આવે છે, એટલે કાયદામાં ઘણું બધું રોજ શીખવા મળે છે. અને રેવન્યુ કાયદો તો ખૂબ જ વિશાળ છે કે જેની અંદર રોજે રોજ તમારે નવા નવા પ્રશ્નો અથવા તો તમારી પાસે કોઈ દી સાંભળ્યું ન હોય એવા એવા કામોને લઈને પણ તમારી પાસે અરજદારો આવતા હોય છે. મારી પાસે ખેડૂતોને લઈને મોટા ભાગના પ્રશ્નો તો વારસાઈ હોય કે હક જતા હોય કે પેઢીનામા હોય, પંચાયતોની નાની મોટી વારસાઈઓ હોય, નાની મોટી અપીલોના કામો હોય, પછી 89 ના સર્ટિફિકેટ હોય કે એને હોય, બધી ટાઈપના પ્રશ્નો આવે છે. અત્યારે કંપનીઓ દ્વારા અહીંયા જે પવનચક્કીઓ ને કેનાલો ને બધું નાખવામાં આવે છે, એને લઈને બી ખેડૂતોના મોટા ભાગના પ્રશ્નો આવતા હોય છે. એમાં જે પવનચક્કીઓ વાળા જે ખેડૂતો, પવનચક્કીઓ જેની અંદર આવતી હોય છે ઈ વાળો વિભાગ છે, અથવા તો સોલાર પેલેટનો જે વિભાગ છે ઈ હોય છે. અને જે બહારથી કંપનીઓ ખેડૂતોની ખેતરોમાં આવતી હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક ક્યારેક એવા સંજોગો બને છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળતા હોતા નથી અને એમાં એ લોકો ભોગ બની રહ્યા છે. હું મહિલાઓને એક સંદેશો એવો પાઠવીશ કે મહિલાઓ પગભર થાય, સાથે કાયદાકીય ક્ષેત્રે પણ રુચિ ધરાવે. રેવન્યુ વિભાગ એવો છે કે જેની અંદર મહિલાઓ બહુ ઓછી જોવા મળે છે, એટલે ખાસ કરીને તમે કાયદામાં એવા વિભાગો પણ ચોઈસ કરી શકો છો કે જેમાં તમે સરળતાથી આગળ વધી શકો અને પોતાનું સામાજિક કે પારિવારિક સક્ષમતા લઈ અને સમાજમાં તમે આગળ વધી શકો અને બીજાને પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકો. અત્યારે હું અહીંયા રામપર વેકરા, ધુણઈ બાજુનું ગામ છે વાડાસર, અને ત્યાં કેરા, બળદિયા, નારાયણપર અને માધાપર, ભુજ. મહિલાઓને મારે એક કહેવાનું છે કે ગમે એવી પરિસ્થિતિ હોય, જિંદગીમાં કોઈ દિવસ નાસીપાસ ન થવાનું. તમે તમારી સમાજને સાથે રાખી અને હંમેશા આગળ આવવા માટેના તમને પ્રયત્નો અચૂક કરવા જોઈએ. જો તમે કુદરતે મહિલાઓને એક એવી શક્તિ આપી છે કે જે પુરુષ સમાજ કરતાં પણ વધારે મહિલાઓ સશક્ત હોય છે. જો તમે ધારો તો તમે બધું હરેક ક્ષેત્રમાં આગળ વધી શકો છો.